બાલાસિનોરમાં દલિત સમાજની ભવ્ય રેલી યોજાઈ હતી, જેની અંદર 22 પડતર મુદ્દાઓને લઈને પ્રશ્નો પણ રજૂ કરાયા હતા। બાલાસિનોર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે બાલાસિનોર ખાતે મહીસાગર જિલ્લા લેવલના પેદલ અધિકારી યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના અંદાજિત 50 લાખ દલિતોના વર્ષોથી બંધારણીય હકો મુજબ પડતર પ્રશ્નો નિકાલ માટે 22 મુદ્દાના પ્લેકાર્ડ દ્વારા પ્રદર્શન કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ 22 મુદ્દાઓમાં पिता राम जी ने माता भीमा बाई, धन्य पिता राम जी ने माता भीमा बाई, दलितों ना रामा घर घर माय, घर घर माय, दलितों के राजा बचाओ बेट बाजा, दलितों के राजा बचाओ बेट बाजा। આજરોજ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં અમે આખી જિલ્લા લેવલની રેલીનું આયોજન કર્યું હતું। ઉત્સવનો સમય હતો, પણ સાથે અમે એક સંઘર્ષની પણ શરૂઆત કરી છે કે જેમાં અમે 22 મુદ્દાઓનો સમાવેશ કર્યો છે અને તેના 200 જેટલા પ્લેકાર્ડો બનાવ્યા હતા। અનુસૂચિત જાતિની સીટ ઉપર ચૂંટાયેલા અનામતના ધારાસભ્યો, જે 13 ધારાસભ્યો છે, અને એ ઉપરાંત એક મુખ્યમંત્રી કે જેના અમે 22 મુદ્દાઓ કે જે દલિત સમાજના પડતર પ્રશ્નો છે તેનો નિકાલ કરવા માટે જણાવેલ છે અને આરપીએડી દ્વારા એમને પહોંચાડેલ છે, તેના નિકાલ માટે આજે અમે પ્લેકાર્ડ લાવ્યા છીએ અને એના દ્વારા અમે તેમના સુધી સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે જો આ 22 મુદ્દાઓનું સમાધાન નહીં આવે તો આવનારા દિવસોમાં અમે બંધારણીય દાયરામાં રહીને આખો દલિત સમાજ છે એ રસ્તા પર ઉતરી અને આંદોલન કરીશું। નામ વણકર વિકાસ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની મહીસાગરની ટીમ વતીથી આજ રોજ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ દ્વારા મહીસાગર જિલ્લાના દરેક ગામડેથી અમોએ અનામતની સીટ ઉપર, અનુસૂચિત જાતિની સીટ ઉપર ચૂંટાયેલા 13 ધારાસભ્ય, તે ઉપરાંત એક મુખ્યમંત્રી સાહેબને પત્રો લખેલા છે। તેમાં 13 ધારાસભ્યમાંથી એકને બાદ કરતા ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ સિવાયના 12 ધારાસભ્યો ગુજરાતના 50 લાખ દલિતોના કોઈ પણ મુદ્દાઓ કે કોઈ પણ પ્રશ્નોને ઉઠાવતા નથી, વિધાનસભામાં બોલતા નથી અને તેનો નિકાલ કરતા નથી। આ મુદ્દે આજે અમે આંબેડકર જયંતિ નિમિત્તે ઉજવણીની સાથે એક ઉત્સવની સાથે ક્રાંતિની પણ શરૂઆત કરી છે અને તે બાબતે અમોએ આ રેલીની અંદર લગભગ 200 જેટલા પ્લેકાર્ડ અને જેના 22 મુદ્દાઓ સાથે અમે રેલીનું આયોજન કરેલ હતું। આગામી સમયમાં જો 13 ધારાસભ્ય અને મુખ્યમંત્રી સાહેબ દ્વારા અમારા આ 22 પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો બંધારણીય દાયરામાં રહી ઘરે ઘરે જઈ લોકોને જાગૃત કરી અને અમો રોડ ઉપરનું આખરી આંદોલન